સમાચારથી વિજયનગરના આંતરસુબા ખાતે સાંસદ શ્રી દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં પીએમ જન મન કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના આદિમ જૂથના લોકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો। મહાનુભાવોના હસ્તે મોબાઈલ હેલ્થ યુનિટનું લોન્ચિંગ કરાયું। કાથોડી આદિમ જૂથના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભ વિતરણ કરાયા। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના આંતરસુબા પ્રાથમિક શાળા ખાતે પીએમ જનમન કાર્યક્રમ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડના અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કુદરતના ખોળે વસતા બાંધવોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી કાર્યો કરવામાં આવી રહ્યા છે। વનબંધુ કલ્યાણ યોજના જેવી યોજનાઓ થકી આદિવાસીઓ માટે વિકાસના કાર્યો કર્યા છે। અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી બીમારીની યોગ્ય સારવાર અર્થે આયુષ્માન કાર્ડ યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેએ જણાવ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના 10 ગામોમાં આદિમ જૂથ કાથોડી સમાજના 260 પરિવારો વસવાટ કરે છે। આદિમ જૂથોના વિકાસ થાય અને તેઓ મુખ્ય પ્રવાહ સાથે જોડાવા માટે જિલ્લામાં તારીખ 25 ડિસેમ્બર 2023થી સાબરકાંઠા જિલ્લામાં આઈસી કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે। કેમ્પોમાં આયુષ્માન કાર્ડ તેમજ આરોગ્ય તપાસ, જેમાં સિકલ સેલ, ટીબીનું સ્ક્રીનિંગ, નોન કમ્યુનિકેટેડ ડિઝીઝનું સ્ક્રીનિંગ કરાયું તેમજ લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણ કરવામાં આવ્યા છે। કાથોડી આદિમ જૂથોના કલ્યાણ અર્થે જિલ્લામાં શરૂ કરાયેલા આઈસી કેમ્પેન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ ઉજ્જવલા, ગેસ કનેક્શન, નવા વીજ કનેક્શન, રેશન કાર્ડ, ગંગા સ્વરૂપા વિધવા બહેનોને સહાય મંજૂરીના હુકમો તેમજ વારસાઈના હુકમો, ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપવામાં આવ્યા। આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દીપસિંહ રાઠોડના હસ્તે બાળકો માટે આંગણવાડીનું ખાતમુહૂર્ત તથા મહાનુભાવોના હસ્તે આરોગ્ય અર્થે મોબાઈલ હેલ્થ યુનિટનું લોન્ચિંગ કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રીના પીએમ જન મન કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ જોડાઈ કાર્યક્રમ નિહાળ્યો। બાળકો દ્વારા આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું, સાથે જ આદિમ જૂથ અંગે ફિલ્મ નિદર્શન નિહાળ્યું। આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કાથોડી આદિમ જૂથના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા। લાભાર્થી દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, પીએમ જનમન અભિયાનના જિલ્લા કોર્ડિનેટર શ્રી રામનારાયણ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કૃષ્ણ વાઘેલા, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, ખેડબ્રહ્મા પ્રાંત સુશ્રી વંદનાબેન પરમાર તેમજ અન્ય પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સૈયદ સોયબ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।